અમરેલી પીજીવીસીએલ કચેરીમાં રેકર્ડ રૂમમાં આગ લાગી હતી। આજરોજ શનિવાર હોવાથી કર્મચારીઓ રજામાં હતા। તે દરમિયાન આગ લાગતા બિલ બનાવતા શાંતાબેન પઢિયારને ધુમાડો દેખાતા સિક્યુરિટીને જાણ કરી બાદ સિક્યુરિટી દ્વારા અધિકારીઓને જાણ કરતા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌધરી અને ફાયરના ઓફિસર ગઢવી તેઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ અંગે પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। एक्चुअली हमें मैं तपास करिए મને લાગે એમ કે અહીંયા અમારે એક ટેકનિકલ સેક્શન છે। ટેકનિકલ સેક્શનમાં જે સ્ટોર વિભાગનું જુનિયર એન્જિનિયર ટેબલ હોય છે લગભગ એમાં શોર્ટ સર્કિટ જેવું લાગે છે કે એનું ટેબલ બધું સળગી ગયું છે। એટલે અને યુપીએસ લગભગ બેટરી ફાટી એવું જણાય છે પહેલી નજર, કેમ કે એની યુપીએસની બેટરી કંઈ જડતું નથી મને લાગે। એટલે કેમ કે ટેબલ અને નીચેથી ભડાકો એવું લાગે છે એટલે અને લાદી બાદી બધી ઉપસી ગઈ છે એટલે મને લાગે યુપીએસ ફાટ્યું એવું લાગે છે। એમાં નુકસાનીમાં એક ટેબલ એના જે હતું એ આખું સળગી ગયું અને એનું એક કોમ્પ્યુટર હતું એ આખું સળગી ગયું છે। બાકી બીજી કોઈ નુકસાન નથી। એનો જે ઉપર અમુક થોડોક રેકોર્ડ હતો જે એના કાગળ હતા એ સળગી ગયા છે। બાકી બીજી કોઈ નુકસાન નથી વધારે। એમાં જે કોન્ટ્રાક્ટરના જે બિલોને એવું આવ્યું હોય છે ને અને વત્તા ટેન્ડર ને એવા હોય છે એ કાગળની ફાઇલો રાખી હતી, મતલબમાં જે જૂની ફાઇલો હોય છે એ ટેબલ ઉપર રાખી હતી, એ ફાઇલોના કાગળ સળગી ગયા છે। ફાયર એક્સટિંગ્વિશરને રાખેલું છે વત્તા અમારે ઇલેક્ટ્રિસિટી સાઇડમાં એમસીબીને બધું પ્રોટેક્શન ટોટલી છે જ। ફોરવર્ડ સર્કલ પાસે આવેલ પીજીવીસીએલની ઓફિસના ડિવિઝન 2 ડિપાર્ટમેન્ટની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાથમિક ધોરણે આગ લાગવાની જાણ એ ફાયર ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી। ગણતરીના સમયમાં ફાયર ફાઇટર્સ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચતાની સાથે લગભગ 17-18 મિનિટની અંદર સંપૂર્ણ આગને અમે કાબૂમાં મેળવી લીધેલી છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામેલી નથી। જનરલી સરકારી ધારાધોરણ મુજબ 6 kg ફાયર એક્સટિંગ્યુશર દરેક જગ્યા પર રાખવામાં આવતા હોય છે। હાલના તબક્કે અહીંયા પ્રાથમિક ધોરણે ફાયર એક્સટિંગ્યુશર રાખવામાં આવેલા છે એવું માલુમ પડે છે। હા, એટલે પ્રાથમિક ધોરણે તમે આગ ઓલવવા માટેનો ઉપયોગ કરી શકો એટલા માટે રાખી શકાય ખરા। બિલ્ડિંગ માટે એનબીસીના ક્રાઇટેરિયા મુજબ 9 પ્રકારના અલગ અલગ બિલ્ડિંગોને વિભાજન કરવામાં આવેલું છે। તેમ તમામ અલગ અલગ બિલ્ડિંગ પ્રમાણે અલગ અલગ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોવી જરૂરી છે। 2 માળનું હોય અને 9 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ અને કોમર્શિયલ હેતુથી ઉપયોગમાં લેતા હોય આવા પ્રકારની બિલ્ડિંગની અંદર સંપૂર્ણ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, હાઇડ્રન્ટ સિસ્ટમ સહિતની સિસ્ટમો ત્યાં લગાવેલી હોવી જરૂરી છે।